ચોમાસું આવ્યું, પર્યુષણ આયા ને પતિ પણ ગયા. ક્યાં દિવસો આવે છે ને ક્યાં જાય છે. પવિત્ર અને પ્રભાવક દિવસો, આરાધના ને સાધનાના દિવસો, શુભ ભાવોને અર્જન કરવાના ને અશુભ ભાવોનો નિકાલ કરવાના આ દિવસો, અઢળક પુણ્ય બાંધવાના અને સારા સંસ્કારોની પરંપરા ઊભી કરવાના આ સરસ મજાના દિવસો, 24 કલાક એકમાત્ર શુભ ભાવની અંદર આપણા મનને અવસ્થિત રાખવાના આ સરસ મજાના દિવસો અને તીર્થંકર પરમાત્માના ચરિત્રની અંદર ઓળઘોળ થઈ અને ભીના ભીના થવાના આ મંગળ અને કલ્યાણકારી દિવસો ધીરે ધીરે આપણા હાથમાંથી સરકી રહ્યા છે. જેને એન્જોય કરતા આવડે સ્પિરિચ્યુઅલી, એની માટે આ દિવસો બહુ જ મહાન છે. તમે લોકો કદાચ એમ ગણતા હશો, હા હવે તો કાલે છેલ્લો દિવસ રહ્યો. અમે લોકો એમ વિચાર કરીએ, હાય હાય બધા દિવસો જલ્દી જતા રહ્યા. વિઝનની અંદર, વિચારની અંદર ફેર છે. આરાધનાના દિવસો જાય જ નહીં એવી ભાવના હોવી જોઈએ. આજે 7મો ઉપવાસ હોય, એ શું વિચારતા હશે? આજે એક જ રહ્યો હોય, આ વિચારતા હોય અને હકીકતની અંદર સ્પિરિચ્યુઅલી ભીના ભીના હશે. એને એમ થતું હોય કે આ 7 દિવસ કેવા મજાના ગયા, આ દિવસો પસાર ન થાય તો સારું. સુખના દિવસોની અંદર એવી એક માન્યતા ભાવના હોય, સુખના દિવસો પસાર થાય જ નહીં, ઘડિયાળ અટકી જાય અને આપણે આ વસ્તુ એન્જોય કરતા જ રહીએ એવી ભાવના હોય છે. ભલે કદાચ સમય પસાર થઈ જાય પણ એમ સુખ તમારું બાહ્ય છે, પણ અમને અમારી દ્રષ્ટિએ એમ થાય આ આરાધનાના દિવસો ક્યારેય એનો અંત આવે જ નહીં. 8 દિવસ કેટલું હર્યું ભર્યું લાગે છે. દેરાસરો પણ હર્યા ભર્યા, અપાસરાઓ પણ હર્યા ભર્યા, પ્રતિક્રમણની અંદર પણ ભીડ. હવે પાછળમાં આવશે ને એટલે અમને ત્રાસકા પડશે, માણસોને ગોતવા જવું પડશે કે ભાઈ ક્યાં છે. અને તમે લોકો કહો છો કર્યા પર્યુષણના પાછળના કારણા ને મૂક્યા અપાસવાના કારણા. હકીકતની અંદર અમારા જેવા સ્પિરિચ્યુઅલ માઇન્ડેડ સેન્ટને એમ થાય કે સારું ભાઈ, જે થાય તે સારું, આપણે આપણી આરાધના કરશું, આપણે મસ્તીથી રહીશું. આ 5 દિવસની અંદર 9 પ્રવચનની અંદર કલ્પસૂત્રના મંગલસૂત્રનું પ્રવચન આપણા પ્રકૃષ્ટ પુણ્યોદયે આપણને સાંભળવા મળે છે. જેમાં મહાવીર પરમાત્માનું ચરિત્ર શ્રવણ કર્યું, જેની અંદર પાર્શ્વનાથ પરમાત્માના ચરિત્રનું શ્રવણ કર્યું, જેની અંદર નેમનાથ પરમાત્માના ચરિત્રનું શ્રવણ કર્યું, જેની અંદર આપણે બધા જ આચાર અને વિચારોના સમજ્યા આપણે શ્રવણ કર્યું. અને હવે પરમાત્માના 24 ભગવાનના આશરા પણ આપણે જોયા. અને હવે છેલ્લો એપિસોડ ભગવાનના ચરિત્રની અંદર બાકી હોય, કયા ભગવાન? ઋષભદેવ ભગવાનનો એપિસોડ બાકી છે. સાંજના પ્રવચનની અંદર પરમાત્મા મહાવીર દેવથી લગાવીને આજ સુધીની આપણી આખી જ પાઠ પરંપરાઓ છે કે જેમણે આ શાસનની ધુરાને સંભાળી છે, જેમણે આ શાસનની નાવોને સમયે સમયે પોતાની શક્તિથી, પોતાના સંયમથી, પોતાની સાધનાથી આગળ વધારી છે. અને આજે આ શાસન આપણા સુધી આવ્યું છે. 78 પાટો, એની અખંડિત અને અબાધિત પરંપરાઓ આજે આપણા સુધી આવી છે. દુનિયાના કોઈ પણ ધર્મમાં આવી અખંડિત અને અબાધિત પરંપરાઓ, સાંકળ અને પરંપરામય આ સાંકળ ક્યાંય કરતા ક્યાંય જોવા મળતી નથી. ક્યાંય મતભેદ નથી. એક સરખી પરંપરાઓ ચાલી આવી. ઝઘડા બંધ પ્રભાવક આચાર્ય ભગવંતો થયા. શાસનને ધુરાને સંભાળી, શાસ્ત્રોને સંભાળ્યા, મંદિરોને સંભાળ્યા, મૂર્તિઓને સંભાળી. અને આજે આપણું એક પ્રકૃષ્ટ પુણ્યોદય છે. જિંદગીમાં પ્રકાશભાઈ ક્યારેક છે ને નવરા બેઠા હો ને 5 મિનિટ 10 મિનિટ
ત્યારે વિચારજો કે મારી આગળ થયેલા સેંકડો પૂર્વાચાર્યોને ધન્યવાદ આપે એટલા ઓછાથી જોઈ ન હોત, આ શાસ્ત્ર આપણા સુધી ના આવ્યું હોત, આ મંદિરો આપણા સુધી ના આવ્યા હોત, આ મૂર્તિ આપણા સુધી ના આવી હોત. મૂર્તિના રક્ષણ માટે આચાર્ય ભગવંતોએ ગળા કપાવ્યા છે, પ્રાણના બલિદાનો આપ્યા છે. આ મંદિરોની સુરક્ષા માટે શું ને શું નથી કર્યું, આ એક બહુ મોટા સવાલો છે. ન કર્યું હોત, શાસન આજે આપણા સુધી આવ્યું ના હોત. કદરદાન બુદ્ધિથી ખૂણામાં બેસીને નોન અનનોન તમામ આચાર્ય ભગવંતોએ જેમણે શાસનની ધુરાને અખંડિત વહેવામાં પોતાના યોગદાન આપ્યું છે, એ બધાને પણ આપણે ભાવથી નમસ્કાર કરવા જોઈએ. તો આપણા સુધી આવ્યું એને કદર જાણતા કહેવાય. હવે છેલ્લા એપિસોડની અંદર આ અવસર પેઢીના સૌ પ્રથમ તીર્થંકર જે થયા, આ અવસર પેઢીના સૌ પ્રથમ રાજા જે થયા, અને આ અવસર પેઢીના સૌ પ્રથમ સાધુ જે થયા, આ બધા પહેલા થવાના લાવા જેમના નસીબમાં હતા એ આદિનાથ ભગવાન, આપણા પ્રથમ તીર્થંકર, ગરવા ગિરિરાજના અધિષ્ઠાયક પરમાત્મા, શાશ્વત ગિરી ઉપર વર્ષોથી અખંડિત રીતે બિરાજમાન, જેમણે પૂર્વ 99 વાર આ શત્રુંગઈ ગિરિરાજ ઉપર આવી અને પોતાના દેશનાઓ કર્યા, પ્રવચનની ધારાઓ વેવડાવી, તપ અને ત્યાગની રેલમ છેલ કરી, અસંખ્ય કાળ પછી પણ જેમનો પુણ્ય પ્રતાપ આજે પણ અખંડિત છે, જેમની યાદમાં હજારો લાખો વર્ષી તપ ઇવન ટુડે ઓલસો આજે પણ થઈ રહ્યા છે. એ જ આદિશ્વર પરમાત્માના પ્રકૃષ્ટ પુણ્ય પ્રભાવનું સૂચક છે. આ અવસર પેઢીના પહેલા તીર્થંકર છે અને તમને વિચારવાનો કોઈ સમય જ નથી, પણ અહીંયા હમણાં આવશે. જો ઋષભદેવ ભગવાન ન હોત, જો એમણે નીતિ ન્યાય પ્રમાણિકતાના પાઠો બતાડ્યા ન હોત, જો એમણે શિલ્પ કળા વગેરે જીવન જીવવાની કળાઓ ન બતાવી હોત, તો આપણે સાવ ઘોર ઢાકર અને આદિવાસી જેવા હોત. આદિવાસી આજે તમે જુઓ, કોઈ જાતની જીવન જીવવાના ઢંગ જ ના હોય એમના. જેણે કીધી સકલ જનતા નીતિને જાણનારી, આ એક એક માણસને પરમાત્માએ ન્યાય નીતિ અને પ્રમાણિકતાના પાઠો બતાડ્યા. જે પાઠો આજે આપણે ખોટું કરતા થોડું પણ બીવું, થોડું કહું છું, ખોટું કરતા થોડો પણ ડર હોય, થોડું પણ કોન્શિયસ ફાઇટ હોય, એનો જશ આદિશ્વર પરમાત્માને જાય છે. એમણે આ ન્યાય નીતિને પ્રમાણિકતાના પાઠો ન બતાડ્યા હોત તો દુનિયા આજે તમે જુઓ અરબો ખરબોના કૌભાંડ કર્યા પછી પણ એવી જાડી ચાંદી છે, કોઈ અસર જ નથી, ખોટું કર્યાનો કોઈ ક્ષોભ નથી, પરલોકની કોઈ ચિંતા નથી, પાપનો કોઈ ડર નથી, નિષ્ઠુર થઈને ફરે છે. વસ્તુ આપણામાં નથી, કારણ કે આદિશ્વર પરમાત્મા એના સંસ્કારો આપણને મળ્યા છે. એ બધી જ વાતો આપણે કૃતજ્ઞતા ભાવે આદિશ્વર પરમાત્માને નમસ્કાર કરવો છે. પરમાત્મા હરિભદ્રેશ્વરી મહારાજે જેમ કીધું કે તમે ન મળ્યા હોત, તમારા આગમો ન મળ્યા હોત તો અમે અનાથ હોત, અમારું શું થાત, સાવ જંગલી જેવા અમે હોત અને ક્યાંય અમે આથરતા હોત. કંઈક માણસ છીએ, કંઈક માણસાઈ છે, કંઈક માનવતા છે, કંઈક દયા કરુણા છે, આ કોઈક ન્યાય નીતિ પ્રમાણિકતા છે, કોઈક પાપનો ભય પરલોકની ચિંતા છે. આ બધાની પાછળ કારણ કોઈ હોય તો આદિશ્વર પરમાત્મા છે. એમનું ચરિત્ર અહીંયા શરૂ થાય છે. તે કારણે તે સમયને વિશે કૌશલ એટલે કેવા ઋષભદેવ ભગવાન જે છે તેના 4 કલ્યાણકો ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયા અને અભિજીત નક્ષત્ર સમજ્યા, એની અંદર પરમાત્મા મોક્ષની અંદર ગયા છે. અભિજીત તે નક્ષત્રની અંદર સમજ્યા ચંદ્રનો યોગ આવે, ઉત્તમ યોગ હોય એને કહેવાય છે. ભગવાનનું ચવન અષાઢ ચોથના થયું, સર્વર્ષિત વિમાનમાંથી પરમાત્મા અહીંયા આવ્યા છે. માતાની કુક્ષીમાં કઈ માતા?
મરુદેવા માતા. આ વચ્ચે એટલે પૂછું છું કે મને ખબર પડે તમે જાગો છો ખાલી. હા? થોડું તમને આમ ઝટકો લાગે કે ભાઈ જાગવું પડશે આપણે. હા જીતેનભાઈ, મરુદેવા માતાની કુક્ષની અંદર પરમાત્માનું સેવન થયું. અહીંયા લખ્યું છે કે બધું પરમાત્મા મહાવીર દેવની જેમ તમારે જાણવું, પણ અહીંયા ઓલા સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવતા નથી. માતા 14 સ્વપ્ન વગેરે જોઈ છે. એના ફળ કથન આપણે નાભિકુલકર પોતે જ અહીંયા બતાડે છે. 9 મહિના પરિપૂર્ણ વગેરે થાય છે. ગર્ભકાળ ભગવાનનો પૂરો થાય છે. ચૈત્ર વદ આઠમના દિવસે પરમાત્માનો સુખે 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 સુખે, ચૈત્ર વદ આઠમ એટલે મારવાડીનો, અહીંયા આપણે એટલે ત્યારથી આપણે વર્ષી તપ શરૂ કરીએ છીએ. ભગવાનનો જન્મ કલ્યાણ, એના કારણે દીક્ષા કલ્યાણ. આગળ વદ આઠમ પરમાત્માએ 400 ઉપવાસ કર્યા નથી, પણ ભગવાનને 400 ઉપવાસ કરવા બાય ફોર્સ કર્મ સત્તાએ ગોચી પકડીને કરાયા. 400 ઉપવાસ ભગવાને કર્યા. એની યાદમાં આ ચૈત્ર વદ આઠમ એટલે ફાગણ વદ આઠમ ત્યારથી આપણે સમજ્યા વર્ષી તપ વગેરે કરીએ છીએ. ભગવાન બાળ છે. બાળકાળની અંદર મોઢામાં બેઠા છે નાભિકુલકરના અને મોઢામાં અંગૂઠો નાખે છે. શું કરે છે? મોઢામાં અંગૂઠો નાખ્યો છે. યુગલિક કાળ છે. ત્રીજો આરો છે. ક્યાંય કોઈને ખાવા પીવાની, પહેરવા ઓઢવાની, કમાવાની કોઈ જાતની ચિંતા છે નહીં. 10 પ્રકારના કલ્પ વૃક્ષો હોય છે. સેમ સેમ ફૂલજાની જેમ કલ્પવૃક્ષ પાસે જવાનું. યુગલિક કાળ છે. કસાયો તો છે જ નહીં. ત્યાંની માટી પણ સાકર કરતા વધારે મીઠી છે. પાણી અમૃત કરતા વધારે મીઠું છે. કલ્પવૃક્ષ પાસે જવાનું. ભાઈ કપડાં આપી દે, ભાઈ અલંકાર આપી દે, ભાઈ ઘરબાર આપી દે ને ભાઈ ખાવા પીવાનું આપી દે, તરત હાજર થઈ જાય. કલ્પવૃક્ષો દેવતા દેવોથી અધિષ્ઠિત હોય છે અને આ દેવતાઓ કલ્પવૃક્ષની ભક્તિના પ્રભાવે બધું હાજર કરી દે. તો બધાને એક જ વિચાર આવ્યો ને, ચાલો ત્યાં જન્મ્યા હોત તો આ માથા પડતો ને. ઘણી વાર જન્મ્યા આપણે, પણ આપણા નસીબમાં કાળી મજૂરી લખી હોય અને સમજે આવા પાપના ઉદય હોય તો શું કરવાનું? બહુ પુણ્યનો ઉદય હોય, પહેલા બીજા ત્રીજા આરામાં જન્મ મળે. યુગલિક કાળમાં જન્મ બહુ જ પુણ્યોદય હોય ત્યારે મળે. સરખા ભાઈ બહેન હોય, પતિ પત્ની થાય અને એક સાથે મરે, સાથે જન્મે, સાથે જીવે, સાથે મરે અને સાથે નિયમના દેવલોકમાં જાય. યુગલિક કાળનો આ કાયમી શાશ્વતો નિયમ છે. એને પહેલા ભગવાન નાના છે, મોઢામાં સમજે આંગળી નાખે છે. હોઈશું નહીં હોય એવું નથી, પણ ઠેકાણે ન રહ્યા એટલે અહીંયા આવ્યા. અને અહીંયા ઠેકાણે નહીં રહીએ તો પાછા ક્યાં જઈશું? ઉપર વાળો જાણે છે. નાના ઘણા છોકરાને આદત હોય છે અંગૂઠો રાખવાની, પણ એની માં છે ને ફલાણે કઢાવી નાખે. મને કહેવાનું મન થાય ઘણી વાર, અરે ભાઈ ન કઢાવ, અરે આદત પડી જાય ખોટી. પછી મોટો થાય તો અંગૂઠો, આ તમારી માનસિકતા. પણ એ વખતે મને એમ થાય કે જયારે બાળકે અંગૂઠો મોઢામાં નાખ્યો ને ત્યારે ઋષભદેવ ભગવાનને યાદ કરવા. ભગવાનને જ્યારે પણ આહારની ઈચ્છા થાય, ભૂખ લાગે એટલે ભગવાન આમ અંગૂઠો મોઢામાં નાખે. ઇન્દ્ર મહારાજાએ અહીંયા અમૃતનો સંચાર કરેલો હોય, અહીંયા અંગૂઠો નાખે એટલે જેમ માતાના સ્તનપાનમાંથી દૂધ નીકળે એવી રીતે અંગૂઠામાંથી શું નીકળે? અમૃત નીકળે અને ભગવાનને તૃપ્તિ થઈ જાય. અહીંયા લખે છે 24 ભગવાન શરૂઆતમાં બચપનમાં અંગૂઠો મોઢામાં નાખે, પછી ધીરે 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 ફળાહાર વગેરે કરે. પણ ઋષભદેવ ભગવાનનું પુણ્ય એટલું પ્રકૃષ્ટ હતું કે એમને ક્યારે પણ ભોજન કરવાની, તાવા ભોજન જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ઇન્દ્ર મહારાજ અને દેવતાઓ સમજ્યા કુરુક્ષેત્ર વગેરેમાંથી કલ્પવૃક્ષના ફળ લાવી અને ભગવાનની પાસે પ્રકૃષ્ટ પુણ્ય કરીને આવેલા છે. જિંદગીમાં ક્યારે પણ બનાવેલો આહાર ઋષભદેવ ભગવાને વાપર્યો. ઈચ્છા થાય ને બોલાવો ના પડે. તમારે તો એ રામલા જરા લાવજે કેવું પડે. ભગવાનને તો ખાલી ઈચ્છા થાય, દેવતાઓ હાજર થાય. ફળ ફ્રૂટ, એ બી કલ્પવૃક્ષના ફળ ફ્રૂટ
મીઠા મધ જેવા લાવીને અહીંયા મૂકી દે. ઈક્ષવાક અહીંયા ઇન્દ્ર મહારાજા પોતે વિચાર કરે છે. એ વખતે ભગવાન દીક્ષામાં હતા. સાંભળો હવે તમે. મને કહું છું, ભગવાન દીક્ષામાં હતા અને દીક્ષામાં કોઈ દેવલોકના હાથ લાવીને ન વપરાય. પહેલા ભગવાનના વંશની સ્થાપના કરવી અમારો આચાર. એક વાત તમને કહું, કોઈ પણ પરમાત્માના જીવનના પ્રસંગનું સેલિબ્રેશન માણસ કરતો નથી, દેવતાને ઇન્દ્રો જ કરે છે. કોણ કરે? ઇન્દ્રો જ કરે. જ્યાં પણ ભગવાનના વંશની સ્થાપના કરવી હોય, ગોત્રની સ્થાપના કરવી હોય, લગ્ન કરવા હોય, દીક્ષા વગેરે કોઈ પણ પ્રસંગ ઇન્દ્ર મહારાજા હાજર થઈ જાય. અને અહીંયા સરસ મજાનો એક શબ્દ છે, સ્વજીતમ ઇતિ કૃત્વા. આ અમારો આચાર છે, આ અમારું કર્તવ્ય છે, અમારે જ કરવાનું છે. આવો લાવો અમને ક્યાંથી? આવા લાવા લેવા માટે ઇન્દ્ર મહારાજા પોતાના દેવલોકના જંગી સુખોને પણ શૂદ્રને તુચ્છ ગણે છે. ભગવાનની સેવા, ભગવાનનું કર્તવ્ય, ભગવાનની ફરજ બજાવવી, એમાં સર્વ પોતાના સમજા પુણ્યને માને છે. એટલે ભગવાન પાસે જાય છે. એમને એમ તો જવાય નહીં, શેરડીનો શાખો લઈને જાય છે. નાના બાળકને તો જે આપો એ પકડે, એમ ભગવાન પણ શેરડીનો સાઠો પકડવા ગયા. બાળ ભગવાન છે ઋષભ, અને ઈક્ષુની ઈચ્છા, શેરડીની ઈચ્છા છે એટલે વંશનું નામ પાડ્યું ઈક્ષ્વાકુ, અને ગોત્રનું નામ તો પહેલાથી કાશ્યપ હતું જ. અહીંયા યુગલિક કાળ છે નેવર. ત્યારે પણ યુગલ એક સમજા સાથે જન્મ્યા હોય, શરૂઆતમાં ભાઈ બહેન હોય, પછી પત્ની પત્ની થાય, પણ એમાં ક્યારેય પણ એક્સેપ્શનલી પણ એવું ન બને એક મરે ને એક રહી જાય. પણ અહીંયા કડીકાળ હવે ધીરે ધીરે નજીક આવે છે. એક ઘટના એવી ઘટી ગઈ, સમજ્યા કે ઉપરથી યુગલ હતું અને તાલ વૃક્ષ તાલ ફળ પડ્યું અને એની અંદર સમજ્યા પુરુષ મરી ગયો અને કન્યા જીવતી રહી ગઈ. કન્યા એકલી હતી. લોકોને પણ વિચાર આવ્યો કે એકલી કન્યા ફરે એ સારું નહીં. નાભિકુલકરને વાત કરી. એમણે કીધું કે તમે સમજ્યા આ સુનંદા છે એ ઋષભની પત્ની થવાને લાયક છે, તમે એને કહો. અને લોકની સમજ્યા વિનંતીથી ભગવાને પણ એને સ્વીકારી. ભગવાનની પહેલી પત્ની તો સુમંગલા યુગલ તરીકે હતી અને આ સુનંદા પાછી સમજ્યા આવી. વર વધુનું કૃત્ય થયું. અહીંયા પણ ઇન્દ્ર મહારાજા વિચારે છે ભગવાનના લગ્ન કરવા આપણું કર્તવ્ય છે, આચાર છે. ઇન્દ્ર મહારાજા ત્યાં લગ્ન કરાવે છે. બંને પત્નીઓ સાથે વિષય સુખ ભોગવતા 6 લાખ પૂર્વ પરમાત્માના ગયા છે. સુનંદા સુમંગલાએ ભરત અને બ્રાહ્મીને જન્મ આપ્યો છે અને સુનંદાએ બાહુબલી અને સુંદરીને જન્મ આપ્યો અને પછી સુમંગલાએ 49 યુગલોને સમજ્યા જન્મ આપ્યો છે. આ ઋષભદેવ ભગવાન આ અવસરપીણીના પહેલા સાધુ છે, પહેલા રાજા છે અને પહેલા સમજ્યા તીર્થંકર છે. પહેલા રાજા કેવી રીતે છે એને અહીંયા બતાવે છે. ડિસેન્ડિંગ ટાઈમ કહેવાય. શું કહેવાય? ચડતો કાળ એને અસેન્ડિંગ ટાઈમ કહેવાય, ઉતરતો કાળ એને ડિસેન્ડિંગ પીરિયડ કહેવાય. ધીરે 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 પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથો આરો ડિસેન્ડિંગ ટાઈમ છે. હવે કલ્પવૃક્ષ પણ ધીરે ધીરે ગાયબ થવાની તૈયારીમાં છે. જીવોના કર્મને એની સાથે કનેક્શન છે અને આ કર્મના કારણે સમજ્યા કર્મ ધીમે ધીમે ઢીલા પડવા માંડ્યા છે, પુણ્ય ઘટવા માંડ્યા છે, સંકલેશો વધવાની તૈયારીમાં છે. એ આ જ્યારે હોય ને, જ્યાં પ્રેમ હોય, જ્યાં લાગણી હોય, જ્યાં સંપ હોય, જ્યાં પુણ્ય હોય, ત્યાં આપોઆપ જાઓ જલાલી હોય. કલ્પવૃક્ષ એટલે જાઓ જલાલીનું પ્રતીક છે. જ્યાં બધું છે ત્યાં ઓટોમેટિક જાઓ જલાલી છે. ધીરે ધીરે પુણ્ય ખૂટ્યા, ધીરે ધીરે સૌમ્યતા ખૂટી, સજ્જનતા ખૂટી, સંકલેશો વધ્યા. એટલે એની સાથે સાયમલ્ટેનિયસલી કલ્પવૃક્ષો બધા સમજ્યા ગાયબ થવા જાય છે. થોડા થોડા અત્યાર સુધી ગુનાઓ નીલ હતા, ગુનાઓ પણ થવા માંડ્યા. લોકોની હકાર મકાર અને ધિક્કારની હાકોટો કે ને હકાર નીતિ કહેવાય. આવા હકોટા બકોટા સમજ્યા ચાલુ થયા.
તો પણ ગુનાઓ અટકતા નથી, ત્યારે લોકો વિચાર કરે છે સમજા યુગલિકો કે આની માટે કંઈક કરવું જોઈએ. આ કોણ અટકાવે ગુના? આ રાજાને સમજા શિક્ષા કોણ કરે? ત્યારે સમજા નાભી કુલકરે કીધું કે આના માટે તો એક રાજા જોઈએ. યુગલિકો કે ગીવ મી વન સમજા એક સારો એક રાજા અમને આપો. ત્યારે નાભી કુલકરે કીધું કે આ ઋષભ તમારો રાજા સમજા થશે. એટલે ઋષભદેવ ભગવાનનો રાજા તરીકે ત્યાં સ્વીકાર કરે છે, રાજ્યાભિષેક કરે છે. કોણ કરે છે? તો આવ્યું કોણ? નહીં. દરેક વખતે સમયે સૌધર્મેન્દ્રને એમ થઈ જાય ભગવાનનો રાજા તરીકે રાજ્યાભિષેક કરવો એ અમારો આચાર છે. આચાર પછી કર્તવ્ય ફરજ પછી આવે. પહેલો આચાર અમારો છે. આચાર એટલે પ્રિવિલેજ, સ્પેશિયલ અધિકાર અમારો જ છે. અમારા સિવાય કોઈ કરી શકે. આપણે કોઈ પ્રિવિલેજ નથી રાખવાના. હો હા, ઇન્દ્ર મહારાજા થાવ ત્યારે રાખજો. અત્યારે કોઈ પ્રિવિલેજ રાખી અને ફાંકો રાખવાની જરૂર નથી કે આ મારો જ અધિકાર છે, મારે જ કરવાનું છે. આ બધી જરૂર આપણે નથી. આપણી સાધના કરવાનો આપણો અધિકાર છે એટલો રાખજો. બીજા પ્રત્યે આપણો કોઈ પ્રિવિલેજ નથી. અહીંયા ભગવાન આવે છે ઇન્દ્ર મહારાજા અને ભગવાનનો પણ અહીંયા રાજ્યાભિષેક કરે છે. યુગલિકો આવે છે, શું કરવું ખબર નથી. બધા ફૂલ લઈને ભગવાનની પાસે ઊભા છે. ભાઈ તમે ભગવાનના ચરણોમાં મૂકી દો. પહેલો પ્રસંગ છે. કોઈ રાજા જોયા નથી કે ભગવાનના ચરણોમાં ફૂલ મૂકે છે. ઇન્દ્ર મહારાજાને પણ એમ થાય છે કે આ કેવા વિનીત છે. એમના પર ખુશ થઈ અને 12 યોજન લાંબી અને 9 યોજન પહોળી એવી સોનાના કાંગરાવાળી વિનીતા નગરી બનાવી સમજ્યા અને એમને પણ ત્યાં સોંપી દે છે. ભગવાન 4 કુળની સ્થાપના કરે છે. ઉગ્રકુળ, ભોગકુળ, રાજન્યકુળ અને ક્ષત્રિય કુળ. આ 4 કુળની સ્થાપના કરે છે. ઉગ્ર દંડ કરનારા હોવાથી આ રક્ષક સ્થાનીય છે એને ઉગ્ર કહે છે. ભોગને યોગ્ય છે સમજા ગુરુ સ્થાનીય એને ભોગ કુળ કહેવાય છે. સમાન વયસ્કવાળા હોય એને રાજન્ય કુળ કહેવાય છે. અને સમજા પ્રધાન પ્રકૃતિ શ્રેષ્ઠ પ્રકૃતિ જેની છે એને ક્ષત્રિય કુળ કહેવાય છે. આ 4 કુળની સમજા ભગવાન સ્થાપના વગેરે કરે છે. પુણ્ય બધાના ઘટતા જાય છે. કલ્પવૃક્ષ બધા અલોપ થતા જાય છે. ખાવાના પ્રશ્નો ઊભા થાય છે. ભૂખ લાગે છે, કલ્પવૃક્ષ છે નહીં. અત્યાર સુધી તો દૂધ પાણી માંગે ને દૂધ મળતું હતું, પણ હવે જ્યારે પુણ્ય જ્યારે હોતે ત્યારે હવે સમજ્યા કંઈ પણ ખાવા જાય છે તો બધું કાળના પ્રભાવથી અજીરણ બધું થવા માંડે છે. ભગવાન કહે છે કે આ થોડા સાલી એટલે ચોખા વગેરે લો. એ ખાવા માંડ્યા તોય અજીર્ણ થયું. ભગવાન એને કહે છે હાથમાં આમ ઘસીને થોડા ગરમ કરીને ચોખા ખાઓ. ખાધા તોય અજીર્ણ થયું. પાણીમાં નાખી અને સમજા એ ગરમ કરી બધી રીતે એમને અજીર્ણ વગેરે થવા માંડ્યું છે. એ વખતે જંગલમાં 2 ઝાડ ઘસાય છે, આગ પેદા થાય છે. આગ પણ પહેલી વાર જોઈ છે. આગ જેવું જોયું નથી. આ શું છે? ભગવાન કહે છે આ તો સમજા આગ છે, અગ્નિ છે. તો આને કરવાનું શું? તો કે તમને અજીર્ણ થાય છે ને એમાં તમે ચોખા વગેરે નાખી દો, પાકી જશે, સારી રીતે પચી જશે. અંદર નાખે છે અને પાછો બહાર આપે અગ્નિ કઈ. આ તો વેતાળ છે, જે નાખે બધું ખાઈ જાય. ભગવાન કહે છે એમ નહીં, અંદર એક તાવડા જેવું તમે બનાવો, એના પર રાખો, એના પર ગરમ કરો, પાકી જાય અને પછી તમે ખાજો. આ પ્રમાણે સમજા ભગવાન પણ હાથી પર જતા હોય છે અને ઓલા માટી લાવે છે, ઠીકરું બનાવે છે. બધા આવું ઠીકરું હોય, આના ઉપર તમે ભોજન પકવો. આ બધી આઈડિયા સમજા કળાઓ બતાવે છે. મૃતપિંડ જે બનાવે છે અને ભગવાન આ પહેલું આ અવસર્પિણીમાં સૌથી પહેલું કુંભકાર શિલ્પ કહેવાય. શું કુંભાર બનાવે ને? આ બધું બનાવ્યું માટીનું મૃતપિંડનું સમજા ભગવાને ભગવાને આ પહેલું બનાવ્યું. અને આ અવસર્પિણીમાં સૌથી પહેલી કળા કઈ ઉત્પન્ન થઈ? શિલ્પ. એ પછી ભગવાને સમજા લોહારની, ચિત્રકારની, તંતુવા એટલે દરજીની, સમજા પછી નાપિત એટલે ગાડી વગેરે કરવાની વાળે એ 4 શિલ્પ બતાવ્યા. એકના સમજા 20 આ 5ના 4ના 25 ને 55 મૂળ ચિત્રના પ્રતિનિધિ 5ના મૂળ 1ના 20 એટલે 100 શિલ્પ એમ કે છે ભગવાને બતાડ્યા. અને આ દુનિયાને જીવન જીવવાની એક જાતની શિલ્પ બતાવી અને
કેટલું ભગવાનનું આયુષ્ય? 84 લાખ. તમે પૂછ્યું કે એમને? હા? એક પૂર્વ એટલે કેટલા? બસ યાર. 70,500. તમે ફેલ થાવ તમારે બીજા કોને પૂછવાનું એમ કહો ને? 70,560 અબજ વર્ષ એટલું એક પૂર્વ કહેવાય. આપણે કામ 70 ના 80 થાય તો ઊંચા નીચા જો 70,560 અબજ વર્ષ મલ્ટીપ્લાય બાય 84 લાખ એટલું ભગવાનનું આયુષ્ય હતું. 84 લાખ પૂર્વ આવું ભગવાનનું આયુષ્ય હતું. એમાં અહીંયા કહે છે કે ભગવાન 20 લાખ પૂર્વ કુમાર અવસ્થામાં ભગવાનના વીતી ગયા છે, પસાર થઈ ગયા છે. 63 લાખ પૂર્વ રાજ્ય અવસ્થાની અંદર પણ ભગવાનના સમજ્યા પસાર થઈ ગયા છે. એટલે 63 ને 20 કેટલા થયા? 83 બોલો બરાબર. 83 લાખ પૂર્વ એટલે મેજોરિટી આયુષ્ય પૂરું થયું. 83 લાખ પૂર્વમાં સંસારી અવસ્થામાં ગયા. ક્યાં ગયા? અને 1 લાખ પૂર્વ ભગવાનના સાધુપણાની અવસ્થામાં જવાના છે. હવે એ 83 લાખ પૂર્વ રાજ્ય અવસ્થાની અંદર ભગવાન રાજ્ય કરે છે અને ઉત્કૃષ્ટ જેની રાજ્ય નીતિથી પ્રજા સુખ છે. જેમની રાજ્ય નીતિ ચૂસી લેવાની નથી પણ સુખી કરવાની છે. આજે આખી રાજ્ય નીતિ ચૂસી લેવાની છે. પ્રજા દુઃખી છે. પરમાત્માની રાજ્ય નીતિ ચૂસવાની નથી, પ્રજાને સુખી કરવાની હતી. એટલે કીધું ઉત્કૃષ્ટ રહેતી જેની રાજ્ય નીતિ. કોઈને બી પૂછો કોણે ભાઈ કેમ અમારા ઋષભ રાજાના રાજની અંદર બારે ખાંગે ખુશાલી છે, એના સિવાય કંઈ છે જ નહીં. ઉત્કૃષ્ટ જેની રાજ્ય નીતિથી પ્રજા સુખ ચેનમાં અમન ચૈન સુખ શાંતિ આનંદ મંગળ જેના રાજની અંદર હતા. 83 લાખ પૂર્વ 63 લાખ પૂર્વ રાજ્ય અવસ્થામાં રહ્યા. ક્યાંય કોઈ એક પ્રજાને ગાયના દાણા જેટલું દુઃખ પડવા દીધું નથી. પ્રજાનું દુઃખ પોતાનું દુઃખ માની અને રાજ્ય ભગવાને ચલાવ્યું. 1 લાખ પૂર્વ ભગવાનના બાકી હતા. આ રાજ કરતા ભગવાને શું કર્યું? તો કે ભગવાનને પોતાને ખબર છે કે મારે તો હવે દીક્ષા લેવાની છે, સાધના કરવાની છે, કર્મ ખપાવવાને છે, કેવળ જ્ઞાન પામી અને મોક્ષે જવાનું છે. પણ મારી આ અજ્ઞાન અને ભોળી પ્રજાને રીઢી મૂકવાની નથી. રીઢી મૂકીશ તો દુઃખી થઈ જશે અને દુઃખી થશે તો એનું સમજા પરંપરાએ પાપ મને જ લાગશે. મારી ફરજ છે કે પ્રજાને તૈયાર કરીને જાઉં, એની આજીવિકાની વ્યવસ્થાઓ કરીને જાઉં, એના ઘર બાર પરિવાર આજીવિકા કળાઓ શિલ્પો આ બધું જ એમને આર્ટ બતાવીને જાઉં. એમને ભૂખે મરવાનો વારો ના આવે. એટલે આ રાજ્ય અવસ્થા દરમિયાન 63 લાખ પૂર્વ જે ભગવાને વિતાયા એમાં પુરુષોને 72 કળા બતાવી, સ્ત્રીઓને 64 કળા બતાવી, બ્રાહ્મીને 18 લિપિ આપી, સુંદરીને ગણિત કળા બતાવી, ભરતને કાષ્ઠકર્મ બતાડ્યું, બાહુબલીને પુરુષ દર્શનની કળા બતાડી. પ્રજાના હિત માટે ભગવાને 100 શિલ્પ બતાવ્યા. ભરતને વિનિતા નગરી આપી, બાહુબલીને તક્ષશિલા આપી, બીજા 99 પુત્રોને સમજા જુદા જુદા દેશોને જુદા જુદા સમજા રાજ્યો આપ્યા. ભગવાનને એમ કહી ગયું કે હવે મારી બધી ફરજ બધું જ કર્તવ્ય પૂરું થઈ ગયું છે. દીક્ષા પણ એવી રીતે લેવાની, કોઈને રજડતા મૂકીને રોતા મૂકીને કે દુઃખી કરીને દીક્ષાઓ પણ લેવાની નથી. પોતાનું સંપૂર્ણ કાર્ય જવાબદારીઓ પૂરી કરી હવે કશું જ બાકી નથી. એટલે લોકાંતિક દેવો પણ 1 વર્ષ પૂર્વ ભગવાનને વિનંતી કરવા આવે છે કે તીર્થને પ્રવર્તાવો. ભગવાન પણ પોતે જાણે છે. ચૈત્ર વદ 8મનો દિવસ વસ્તીદાન વગેરે આપી દીધું છે અને ચૈત્ર વદ સમજા 8મના દિવસે વિનિતા નગરીની વચ્ચેથી ભગવાન ત્યાં જાય છે. ત્યાં સમજા ઉદ્યાનની અંદર જાય છે, શિબિકા ઉતારે છે, કોલાહલ શાંત કરે છે અને એ વખતે ભગવાન જ્યારે રોજ કરવાની તૈયારી કરે, બીજા બધા જ ભગવાન કેટલો રોજ કરે? પંચમુષ્ટિ. અને ઋષભદેવ ભગવાને 14 મુષ્ટિ રોજ કરે. 4 એટલે 1 2 3 4 અને 8નો 8
આ એનો ક્રમ છે. 1 2 3 4 કર્યા અને આ ભગવાનની લટ એટલી સરસ લાગતી હતી. ઇન્દ્ર મહારાજા કે ભગવાન તમારું આમ રૂપ બહુ સરસ લાગે છે, લટ બહુ સરસ લાગે છે. રેવા દો ને જરા, દાક્ષિણ્યતા શું કહેવાય? બાકી તો આચારની દ્રષ્ટિએ તો રખાય જ નહીં. પણ ક્યારેક ક્યારેક મેં કીધું ને કે સ્વભાવિક દાક્ષિણ્યતા પણ બહુ મહાન હોય છે. એનો મતલબ એ નથી કે તમે તમારા આચાર વિચાર તોડી નાખે, આજ્ઞા તોડી નાખી, એવું બધું નહીં સમજવાનું. સમજ્યા? દાક્ષિણ્યતા નહીં, સ્વભાવની રોયાલિટી, કોઈને ના પાડવાનો સ્વભાવ, સમજ્યા? કોઈની વિનંતીને સહજ સ્વીકાર કરી લેવું, આ પણ બહુ મોટો સદગુણ છે. યાદ રાખજો, ભગવાને પણ ઇન્દ્ર મહારાજાની અયોગ્ય વિનંતીને પણ સ્વીકારી. અયોગ્ય 525 મુશ્કેલો આધાર છે, છતાં પણ ભગવાને સ્વીકારી. અને આજે પણ આપણે હજારો આદિશ્વર ભગવાનની પ્રતિમા લટ વાળી જોઈએ. લટ જોઈએ એટલે કયા ભગવાન? આદિશ્વર ભગવાન. આંખ મીચીને સમજા આપણે કહી દઈએ છીએ ભગવાન ચૌમુખી લોચ કરે છે, 24 છઠ કર્યો છે, અષાઢ નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવેલો છે. અને ભગવાન ગઈકાલે જ કીધું હતું કેટલાની સાથે દીક્ષા લે છે? આ ચારે કુળના 1,000 વ્યક્તિ, ઉગ્ર કુળ, ભોગ કુળ, રાજન્ય કુળ ને ક્ષત્રિય કુળ, આ ચારે કુળના 1,000 વ્યક્તિઓ સાથે વીર એકાકી 4,000 દીક્ષા ધૂર જીનપતિ 4,000 ની સાથે દીક્ષા લે છે. They are blind. What is દીક્ષા? દીક્ષા શું છે? શું કરવાનું છે? કશું ખબર નથી. અમારે તો એક જ છે, કેપ્ટન મજબૂત છે, ઈ જ્યાં જાય ત્યાં જવાનું, એ કે કરવાનું. અને વિશેષતા તો એ હતી કે જતા પહેલા પૂછ્યું નથી કે આપણે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ અને આપણું શું થવાનું છે. તમે અહીંથી ક્યાંય ટૂરમાં બી જાઓ ને, યાત્રામાં બી જાઓ તો નાસ્તાના ડબ્બા પહેલા ભરવા. દિવસ જાઓ તો ભરીને જાઓ છો ને, 8 દિવસના નાસ્તા ભરીને જાઓ. ભાઈ ક્યાં કઈ મળે ના મળે તો ના ભગવાને પોતાની વ્યવસ્થા કરી, ના 400 માટેની વ્યવસ્થા કરી, ના 400 એ ભગવાનને પૂછ્યું અમારું આનું શું ભાઈ? સમજ્યા? જે ભગવાન કહે છે એ કરશું ને, જે થવાનું હશે તે થશે. 400 ની સાથે 4,000 ની સાથે સમજ્યા એક દેવ દૃશ્ય લઈ અને ભગવાન સમજ્યા નીકળી પડ્યા છે. 4,000 ની સાથે ભગવાને દીક્ષા લીધી, અણગાર મટી અને ભગવાન પણ એમ કહે છે ત્યાં અણગાર વગેરે થયા છે, ચૌમુખી લોટ વગેરે કર્યો છે. અને આ રીતે ભગવાન ચારિત્ર તો લીધું. ચારિત્ર લીધા પછી તમામ તીર્થંકર ભગવંતનો છદમસ્તક કાળ શું હોય? દીક્ષા અને કેવળ જ્ઞાનની વચ્ચેનો કાળ એને છદમસ્તક કાળ કહેવાય. દીક્ષા લઈ લીધી છે, કેવળ જ્ઞાન થયું નથી, વચ્ચેનો કાળ છદમસ્તક કાળ. એ છદમસ્તક કાળમાં દરેક તીર્થંકર ભગવંતોને પોતાના કર્માનુસારે ઓછા વત્તા નાના મોટા ઉત્સર્ગોને પરિસરો આવે, એનો ખુરદો બોલાવે, ટાઇટલ ક્લિયર થાય, હિસાબ ચોખ્ખો થાય, પછી કેવળ જ્ઞાન થાય. બરાબર? આખું મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર સાંભળીને ભગવાન મહાવીર પરમાત્માનો છદમસ્તક કાળ કેટલો હતો? તો બીજા ભગવાનનો પૂછું, એક કે ભગવાનનો આવડશે એના સિવાય? આ તો તમને છે ને આમ લપેટમાં લઉં છું કે મહાવીર સ્વામીનો બધું ખબર છે, બધાને ખબર છે, એટલે થોડું આમ આવડી લઈએ પછી ઝપટમાં આવે ને. હવે 23 ના પૂછું, 23 માંથી કયા ભગવાનના કેટલાને આવડવાના? બેના હમણાં સાંભળે છે, આવડે 5 નથી મળી ના. ઋષભદેવ પરમાત્માનો છદમસ્તક કાળ 1,000 વર્ષ. 1,000 વર્ષ છદમસ્તકપણામાં કેવળ જ્ઞાનની પૂર્વ અવસ્થામાં દીક્ષા લઈ અને ભગવાન સમજ્યા વિચર્યા છે. ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ પ્રકારના જાત જાતના પરિસો આવે છે. અને આપણે જાણીએ છીએ કે આ છદમસ્તક કાળ દરમિયાન દીક્ષા લીધી એ જ દિવસથી પરમાત્માએ આગલા ભાવમાં બાંધેલું અંતરાય કર્મ ત્રાગ થયું. 4,000 નું શું તો જોડે 1,000 આવે છે. ઉતાવળ શું કામ કરે? 4,000 તારો નંબર તો નતો ને ભાઈ, તો આટલી ચિંતા કરે. તારો નંબર હશે એટલે આટલી ચિંતા કરે. ગઈકાલે એક વાક્ય કીધું હતું, કર્મ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પામીને ઉદયમાં આવે છે.
દીક્ષા લીધી એ દિવસે જાણે કર્મ સત્તા ત્રાટકીને રાહ જોઈને ઊભી હતી. દીક્ષા લે એટલી વાર છે, પેલા ભરતને અંતરાય કર્યો તો એ હિસાબ ચૂકવવાનો બાકી છે. જે બી હશે મને પણ ભલે ને કદાચ મામૂલી હોય, અડધો પોણો કલાકનો અંતરાય હોય, પણ એનો હિસાબ 400 દિવસ ખાધા પીધા વગર કાઢીને ચૂકવવાનો. દીક્ષા દિવસથી આ કર્મ અંતરાય, જેવું કર્મ એવો ઉદય. તમે ખાવાનો અંતરાય કર્યો છે, તમને ખાવા નહીં મળે. તમે કોઈને સુવા નથી દીધા, તમને સુવા નહીં મળે. તમે કોઈના સમજા ઈર્ષા દ્વેષ વગેરે સ્વપત્ની દેરાણી જેઠાણીના કર્યા છે, એવો ને એવો સિમિલર કર્મનો ઉદય તમારે દુઃખ દ્વારા ભોગવવો પડવાનો છે. સિમિલર તમે કોઈના રોગની અંદર નિમિત્તભૂત બન્યા છો, કોઈ રોગ દ્વારા તમારે ભગવાને ખાવાનો અંતરાય અહીંયા ઊભો થયો. આજથી સમજ્યા ચાલુ થયો. ભગવાન પણ સમજ્યા દીક્ષા લઈને નીકળ્યા. એક વિશેષતા, ભગવાને મૂળ 5 કળા, પેટા 20 કળા, ટોટલ 100 કળા, એની પેટા હજારો કળા આ દુનિયાને બતાડી. એક કળા ન બતાવી. સાધુ થયા પછી હું સાધુ થવા જવાનો છું, કપડા પહેરવાનો છું, સમજ્યા, અને હું તમારા ઘરે આવું તો મને જરા ખાવા પીવાનું લાડવા પેંડા ઓરાવજો ભાઈ. બધું કુદરતના ક્રમમાં વ્યવસ્થિત છે. ભગવાન પણ કદાચ પોતે જાણતા હશે અંતરાય કર્મનો ઉદય થવાનો, ખાવાનું મળવાનું નથી, મોઢામાંથી શબ્દો નીકળ્યો નહીં, હજારો કળા બતાવી. આ કળા ન બતાવી. આ પણ એક સજ્જનતા ખાનદાની હતી. વ્યક્તિ બધા માટે બધું કરે પણ પોતાના માટે ન કરે. આ પણ એક સજ્જનતાની પરાકાષ્ઠા ન બતાવી. ભગવાન જાય છે ચારે બાજુ, લોકો પણ બિચારા સમૃદ્ધ છે પણ અજ્ઞ છે, સદભાવ છે પણ જ્ઞાન નથી કે ભિક્ષુ કેવા હોય, એને શું કરવાનું વગેરે વગેરે. આ 400 તાપસો છે, ભગવાન તો સહન કરી લે, પણ 400 તાપસોને 1 દી 2 દી 4 દી 8 દી તારી જાત અંદર છે એમ સમજી લેજે. 5-15 દિવસ થયા, ભૂખ લાગી એટલે ડાયલેમાં એવો થયો, ન ખાવાનું મળે કે ખાનદાનીના કારણે ન ભગવાનને પૂછે તો પણ ભગવાન તો ભાઈ છે ને ક્યારેક તો પછી આ બોલે ને, એટલે એકવાર બધા ભગવાન અમારું આનું શું, પણ તમારા ભરોસે તો અમે નીકળ્યા, પણ ભગવાને તો નક્કી કર્યું છે દીક્ષા મિનિટથી મૌનને. ભગવાન તો મૌન છે, પેટ બોલે છે. ઓલા ચારે સમજ્યા ઓલા પસ્તાય છે કે આલા અત્યારે ભગવાન કઈ બોલતા નથી, ભગવાન ઉપર આંગળી શ્રદ્ધા રાખીને નીકળી ગયા. અને ભૂલ ભગવાનની નથી, આપણી છે. જતા પહેલા દીક્ષા પહેલા ભગવાનને પૂછી લીધું હોત તો સારું હતું, ભાઈ આની વ્યવસ્થાનું શું છે અમારું, પણ કઈ વાંધો નહીં. હવે આપણાથી ભૂખા રહેવાતું નથી. અને ભરતની લજ્જાથી ઘરે જઈશું તો ભરત પાછા આવી ગયા, મોટે ઉપાડે ગયા હતા અને પાછા આવી ગયા. એટલે એ લોકો પણ ત્યાં ગંગાઘાટ ઉપર તાપસ બની જાય છે. ફળ વગેરેથી પોતાની આજીવિકા આવી ગયો. જવાબ છે હજી કઈ બાકી? ફળ વગેરેથી સમજ્યા એ કરે છે. આ બાજુ નમી અને બિનમી પણ ભગવાનના પોતરા હોય છે. ભગવાન જ્યારે દિલ કરીને આપતા હોય ત્યારે બહારગામ ગયા હોય છે, હવે પાછા આવે છે. સમજાવી દે છે હવે ભગવાન પાસે તમે માંગો, ભગવાન પાસે માંગે છે મને અમને અમારો ભાગ આપો. ઇન્દ્ર મહારાજા કે છે કેવા વિનય છે, ભગવાન તો તમને કંઈ આપશે નહીં, સાધુ થઈ ગયા છે. ભગવાનની સમજ્યા કૃપાથી તમારા વિનયથી હું તમને આપું છું. એમને પણ દક્ષિણમાં 50 નગરો અને ઉત્તરમાં 60 નગરો વગેરે પણ આવી ગયા. આ બાજુ હવે નવો આખો એપિસોડ છે. ભગવાન સમજ્યા ઉપવાસની અંદર ત્યાં જઈ રહ્યા છે, અંતરાય કર્મ ખપી રહ્યા છે. 400 દિવસ પસાર થવાની તૈયારીમાં છે. ભગવાન દરેકના ઘરે જાય છે. આજ નગરના રાજા હતા, આખું ગામ પરિચિત હતું. એક વ્યક્તિને ભગવાન પર રાજકુમાર રાજા તરીકે હતા ત્યારે સદભાવ હતો. આમના પ્રભાવથી
અમે સુખી છીએ એવું માનતા હતા. એટલે જ્યાં પણ ભગવાન જાય ત્યાં ટોળે ટોળા બધા પાછળ ને પાછળ ફરતા. ઘરમાં જાય ભગવાન, આ ઘર જ એમનું છે, અમે જ એમના છીએ. અમારા ઘરે પ્રભુના પગલા હીરા માણેક મોતીઓના થાળ ધરી દે. ન કિંચિત લાતી, ભગવાન કઈ લેતા નથી, કઈ બોલતા નથી. કઈ દ્રશ્ય જોવો છો, નથી કશું લેતા, નથી કશું બોલતા. ભગવાનને પચકાણ શેનું હોય ખબર? તમે ના બોલો, તમે તો પંડિત છો. ભગવાનને પચકાણ શેનું હોય નથી ખબર? નોકરસીનું પચકાણ તો તમારે નથી કરવાનું. ભગવાન ક્યાંથી કરે? ભગવાનને રોજ એકાદનાનું પચકાણ શેનું હોય? ભગવાનને પણ સુધા વર્ણીય કર્મનો ઉદય હોય. ભગવાનને પણ ભૂખ લાગતી હોય. ભગવાનને પણ ખાવાનું જોઈતું હતું. ભગવાનને પણ ઉપવાસનું પચકાણ હતું. 400 દિવસના ઉપવાસ થયા, પણ 400 દિવસમાં ભગવાને ઉપવાસનું પચકાણ એક પણ દિવસ લીધું નથી. ગોચરી જાય એનો મતલબ શું? ગોચરી જાય એનો મતલબ શું? કે ભાઈ એકાદનાનું પચકાણ છે, ખાવું છે, ભૂખ લાગી છે, ઈચ્છા થાય છે. ભગવતી સૂત્ર લખે છે, યથાગતા તથા પ્રત્યાગતા. જતી વખતે ગોચરી જાય છે પણ મળી જાય એવી અપેક્ષા નથી, અને આવતી વખતે ન મળ્યાની કોઈ ચિંતા નથી. યથાનો અર્થ મહત્વનો. યથા જેવા ભાવથી ગયા હતા એવા જ ભાવથી આવ્યા. તમારામાં નહીં હોય અપેક્ષા લઈને જાઓ કે આજે ઓફિસમાં 5 લાખ કમાવાના છે અને પાછું કમાયા વગર આવો ગોણીએ ન થાય, ત્યારે બધો ગુસ્સો ઓલી ઉપર ઉતારો તમે. હા, યથાગતા તથા પ્રત્યાગતા. ગોણી ટોળા. છેલ્લે તો ભાઈ બધું તમારું જ છે. ભગવાન જે આ અમારી રૂપાળી કન્યાઓ છે, કન્યા જોઈએ તો કન્યા લઈ જાઓ. ઓપ્શન બધું આ નહીં તો આ નહીં તો આ નહીં તો આ, કંઈક તો લે. ભગવાનને શું જોઈએ? છેલ્લે રૂપાળી કન્યાઓ જોઈએ, કન્યા. અને ભગવાન કશું લીધા વગર, કશું બોલ્યા વગર, કશી સૂચના આપ્યા વગર ત્યાંથી રવાના થાય છે. એમ કરતા 400 દિવસ ભગવાનના પસાર થાય છે. આ બાજુ અહીંયા સમજ્યા કે છે બાહુબલીનો પુત્ર સોમપ્રભ, એનો પુત્ર સમજ્યા શ્રેયાંશ હોય છે. એ શ્રેયાંશ અહીંયા એમ સ્વપ્ન જોઈ છે કે શ્યામ વર્ણનો મેરુ છે અને એના કળશ ઉપર અભિષેક કરે છે. એક શ્રેષ્ઠી સ્વપ્ન જોઈ છે કે સૂર્યમંડળમાંથી કિરણ કરે છે અને શ્રેયાંશ પાછા લગાવી દે છે. એક બીજો સ્વપ્ન જોઈ છે શ્રેષ્ઠી કે દુશ્મન આવ્યો છે અને આ શ્રેયાંશની સહાયથી દુશ્મનનો પરાજય કરે છે. પણ એ ભેગા થાય છે, વાત કરે છે. નક્કી આજે શ્રેયાંશને કંઈ લાભ થવો જોઈએ, આ પ્રમાણે વિચારે છે. અને ત્યાં પૂરી પૂરા અને એક જ બુલંદ અવાજ, એક જ સાયમલ્ટેનિયસ અવાજ, ભગવાન કંઈ લેતા નથી, ન કિંચિત લાતી. આવું ઉતરે છે. શ્રેયાંશ ગવાક્ષમાં બેઠો છે, ભગવાનને જોઈ છે, કપડા જોઈ છે, વેશ જોઈ છે. ત્યાં સમજા ઉભાપો વગેરે કરે છે. જાતિ સ્મરણ ધ્યાન થાય છે. આવો વેશ, આવી સાધુપણું, આવું સંયમ ક્યાં જોયું છે. અને ઓવાપો કરતા ભગવાન સાથેની સમજ્યા એમનો ઋણાનુબંધ, ભગવાનના પૂર્વભાવ એમને સાથે વિતાવેલા, એ બધું એમને યાદ આવે છે કે હું પહેલા ભાવમાં, આગલા ભાવમાં ભગવાનનો સારથી હતો અને ભગવાનની સાથે મેં દીક્ષા લીધી હતી. ત્યારે પણ વજ્રસેન નામના સમજ્યા તીર્થંકરે કીધું હતું કે આ ભરત ક્ષેત્રમાં પહેલા તીર્થંકર થવાના છે. સમજ્યા. અને એ જ વખતે આ બધી ઓળખો વિચારણા થાય છે. ત્યાં એક એમનો પ્રધાન પુરુષ ઇક્ષુ રસ લઈ અને ત્યાં આવે છે. મોટા ઇક્ષુ રસના સમજા 1000 ધડાઓ છે અને બધું લઈને ત્યાં આવે છે. શ્રેયાંશ પણ એકદમ ખુશ થઈ જાય છે. એને તો બધું જ્ઞાન પૂર્વ ભાવનું છે કે પહેલા સમજ્યા આવા સાધુને આવી રીતે સમજ્યા બોલાવાય. હમણાં જ મેં તમને કીધું ભગવાને વર્ષિત કર્યો નથી, પણ ભગવાનને વર્ષિત પરણે કરાયો છે.
આમાં હજારો ઘડા માઈ જાય. અને બીજો શબ્દ એવો લખ્યો છે કે આખા સમંદર તમે આમાં ઠાલવી દો તો પણ એક ટીપું પડે નહીં. એવી લબ્ધિ જેની પાસે હોય એને શું કહેવાય? કરપાત્રી લબ્ધિ. કરપાત્ર કહો, પાણી પાત્ર કહો, જે કહો, સમજ્યા? આ ભગવાને ત્યાં કરે છે. અને અહીંયા લખ્યું છે કે શ્રેયાંશ ભગવાન જેવો ભાવ, ઇક્ષુરસ જેવું દ્રવ્ય અને ભગવાન જેવું પાત્ર, આ ત્રણે ત્રણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ થયા. પંચ દિવ્ય વગેરે સમજ્યા ત્યાં થયા. લોકો પૂછે છે, ભાઈ અમને કંઈ ખબર પડી નહીં, અને તમે કેવી રીતે ખબર પડી કે ભગવાનને આવી રીતે આ ખાવાનું આપવાનું હોય, ભોજન આપવાનું હોય? ત્યારે શ્રેયાંશમાં ભગવાન સાથેનો પોતાના 8 ભવનો સમજ્યા ચિતાર કહે છે કે સ્વામી જ્યારે ઈશાન દેવલોકમાં લલિતા નામના દેવ હતા અને હું એમની નિર્નામિકા નામની દેવી હતી. ભગવાન પૂર્વ વિજયમાં લોહાનગરમાં ભગવાન વજ્ર જંગ હતા ત્યારે હું એમની પત્ની હતી. ત્રીજા ભાવમાં ઉત્તર પૂર્વમાં અમે યુગલિક હતા. પછી સોગર્મ દેવલોકમાં મિત્ર દેવ થયા. પછી અપર વિજયની અંદર ભગવાન વૈદ્ય પુત્ર હતા અને હું શ્રેષ્ઠી પુત્ર હતો. ત્યાંથી મળીને અમે બંને અચ્યુત દેવલોકની અંદર ગયા. ત્યાંથી કુંભીગીરી નગરીમાં ભગવાન વજ્રનાથ નામના ચક્રવર્તી થયા અને હું એમનો સારથી થયો. ત્યાંથી અમે બંને સર્વાંત સિદ્ધ વિમાનમાં ગયા અને અહીંયા ભગવાન ઋષભદેવ તરીકે થયા અને હું એમનો પુત્ર વગેરે થયો. આ રીતે ભગવાનના 400 દિવસ પસાર થયા. ભગવાનનો અંતરાય કર્મ કપી ગયું. સત્વસ્ત કાળ પૂરો થયો. 1000 વર્ષ પૂરા થયા. 1000 વર્ષની અંદર ભગવાનનો પ્રમાદ કાળ કેટલો? પ્રમાદ કાળ એટલે ખાવાનું, સૂવાનું બધું આવી જાય. માત્ર 1 અહોરાત્ર, 24 અવર. 1000 દિવસમાં માત્ર 24 અવર. એમાં ખાવાનું બી આવી ગયું, સૂવાનું બી આવી ગયું. ટોટલ પ્રમાદકાળ સમજ્યા ભગવાનનો એવો છે. આ બધું સહન કરતા કરતા ફાગણ વદ 11ના દિવસે કર્મ બધા ખપી ગયા છે. ભગવાને અઠમનો તપ ચોવિયારો કર્યો છે. અષાઢ નક્ષત્રની અંદર ચંદ્રનો યોગ આવેલો છે. ધ્યાનસ્થ અવસ્થાની અંદર આ ઋષભદેવ ભગવાન સમજ્યા છે. બધા જ કર્મ ખપી ગયા છે. ત્યારે ફાગણ વદ 11ના દિવસે પરમાત્માને કેવળ જ્ઞાન પેદા થયું. બોલો શ્રી ભગવાન કી જય. આ બાજુ ભગવાનને કેવું જ્ઞાન થયું અને આપણે જાણીએ છીએ કે આ બાજુ ભરત મહારાજાને આયુષશાળામાં ચક્ર રત્ન ઉત્પન્ન થયું. 60,000 વર્ષની સાધના પછી પેદા થાય. અઠમના પારણે અઠમો કરવા પડે, દેવતાઓને સાધવા પડે, હજારો રાજાઓને પગમાં આરોટતા કરવા પડે. એક પણ રાજા દુશ્મન રૂપે બાકી ન હોય ત્યારે આ ચક્રરત્ન આયુષશાળાની અંદર આવે. આવી સાધના કરીને સમાચાર આપ્યા કે ભાઈ ચક્રરત્ન આવ્યું. સાઇમલ્ટેનિયસલી બોથ મેસેજ કમ સાઇમલ્ટેનિયસ. બંને ભગવાનને કેવું જ્ઞાન થયું? ચક્રરત્ન પેદા થયું. બંને મેસેજ એક સાથે આવ્યા. ભરત મહારાજાને ડાયલેમાં થયો, હવે શું કરું ભાઈ? પેલા મારા ચક્રરત્નની પૂજા કરું કે પેલા કેવળ જ્ઞાનની પૂજા કરું? ભગવાનના પિતાના કેવળ જ્ઞાનની પૂજા પહેલા કરું. તમે શું કરો? એક બાજુ લગ્નની કંકોત્રી આવે અને બીજી બાજુ કોઈ દીક્ષામાં જવાની કે શ્રીચક્ર પૂજનની કંકોત્રી આવે. પ્રકાશભાઈ, પહેલા ક્યાં જાઓ તમે? આ સંસારી કામ છે કે ધાર્મિક કામ છે? સંસારી કામ કરતા ધાર્મિક કામ ઊંચું છે, માટે સંસારિક કામ બાજુમાં રાખીને ધાર્મિક કામ પહેલા પતાવવું જોઈએ. આ તમારી માનસિક ગણિત હોય કે માણસ કોણ છે એ તમે જુઓ. પ્રસંગ જુઓ કે માણસ જુઓ? પ્રસંગ જુઓ કે સંબંધ જુઓ? આ આપણો નજીકનો છે. ભલે ને સંસારનું કામ હોય, આપણે કામ સાથે નિસ્બત નથી. આપણે માણસ સાથે નિસ્બત, આપણે આપણા સ્વાર્થ સાથે નિસ્બત. માનસિકતાને સરસ મજાની તરબતર તૈયાર કરો ભાઈ. ગમે તેવી નિકટની વ્યક્તિ હોય, ગમે તેવા નિકટના સંબંધ હોય, પણ મારા પ્રભુનો પ્રસંગ
હોય, મારા ધર્મનો પ્રસંગ હોય, એ મારા માટે પહેલો છે. આ તમારી ધર્મ કસોટી છે. બે પત્રિકા એક સાથે ટેબલ પર ટીપાઈ પર પડી હોય, તમે કોને માઇલેજ આપો છો એના ઉપર તમારી માનસિકતા નક્કી થતી હોય. ડાયલેમાં થયો 2-5 મિનિટ, આમ જવું કે આમ જવું, આ કરું કે આ કરું. પણ ભરત મહારાજાનું તમારા જેવું નતું, થોડું ઠેકાણે હતું. હા, તમારે તો ડિસાઇડેડ જ હોય. કેવલ જ્ઞાને પૂજી તે તું ચક્રમ તું પૂજીતમ એવા સરસ મજાના વાક્યો છે. મારા પ્રભુના, મારા પિતાજીના, મારા પ્રભુના કેવલ જ્ઞાનની પૂજા પહેલા કરું, એને પ્રાધાન્ય આપું. એમાં મારા સાંસારિક સ્વાર્થ ભર્યા અને કર્મને બંધાવનારા એવા ચક્રની પૂજા તો આવી જ ગઈ. આવું વિચારે છે અને ભગવાનના કેવળ જ્ઞાનનો મહિમા કરવા માટે ત્યાં જાય છે. આ બાજુ આપણને ખબર છે કે મરુદેવા માતા પણ રોજ ઠપકા આપતી હતી ભરતને. મારો ઋષભ ક્યાં હશે, શું કરતો હશે, જંગલની કાટાળી કેડીઓ ખોનતો હશે, કોઈ એનું ધ્યાન રાખનાર નહીં હોય. એના શરીરનું શું થતું હશે, શું ખાતો હશે, શું પીતો હશે. જંગલના જંગલી પશુઓએ એને ફાડી તો નહીં નાખ્યો હોય. આજના જેવો સમય નતો પુણ્યશાળી તમારા. હા, મારા સાહેબ સુખ શાતામાં છે ને ભાઈ. હા, પૂછી લીધું દીકરા મહારાજ આપણા સુખ શાતામાં, એટલે અહીંયા શાંતિ નતું. રોજ ઠપકા આપતી હતી ને આપણને ખબર છે ઋષભદેવને યાદ કરીને, દીકરાને યાદ કરીને આંખે છારી બાજી ગઈ, અંધાપો આવી ગયો. ભગવાન તો નિર્મોહી હતા, દીક્ષા લીધી હતી, પણ માને તો દીકરા પ્રત્યેનો અપ્રતિમ મોહ હતો. મારો ઋષભ સમજ્યા. વાલાનો સ્નેહ નવી વિસરે રે જાય દિન નવી રાત, આખલડી છારી ભરી ગયા વર્ષ હજાર. શ્રવણની ઘડીઓમાં પણ એટલી કરુણા ભરી વિનાશ ભરી દીધી છે. વાલાનો એક દિવસ નહીં, એક પળ એવી નથી મરુદેવા માતાએ ઋષભને યાદ ન કર્યો હોય. એટલું જ નહીં, યાદ કરીને આંસુ ન સાર્યા હોય. જાય દિન નવી રાત. એટલે તમારો વિચાર કરો ને કે તમને સંસારમાં ક્યાં ક્યાં કર્મ બંધ થાય. 99% જે કર્મ બંધ થાય છે એ દેખાતો નથી, અને જ્યાં પ્રશસ્ત કર્મ બંધ કરવા જેવો છે ત્યાં કર્મ બંધ આગળ કરો છો. પ્રશસ્ત કર્મ કહેવાય. આ નેગેટિવ કર્મ બંધ નથી, પણ આ આંસુ મરુદેવા ભગવાનને યાદ કરો છો. ભગવાનને યાદ કરીને ભલે કદાચ અંદર ગર્ભિત થોડો મોહ હશે, પણ પાત્ર ભગવાનનું. 70 વર્ષે પણ પત્ની મરી જાય ને અને પતિ ડૂસકે ખૂણામાં બેસીને રોતો હોય, આને કર્મ બંધ કહેવાય. પાત્ર તમે રોવો છો તેના ઉપર. રોવું તો સારું છે, એ બધી વાત પછી કરીશ ચાલે. જે રોતો નથી તો વજ્ર જેવો નિષ્ઠુર છે. રોવું તો સારું છે, આંસુ પાડવા તો સારા છે, સંવેદનશીલતાની નિશાની છે, પણ તમે શેના ઉપર રડો છો એનું મહત્વ. માં ભગવાનના વિરહમાં રડે છે. હું તમને કહું કે ભગવાનની વાસુપૂજ્ય સ્વામીની સામે તમને આમ ધડ આંસુ આવી જાય, એ કોઈ સંકલેશ છે? આ આંસુના બુંદ તમારી અઢળક કર્મોની રાશિને ધોઈને સાફ કરી નાખે. ગયા વર્ષ હજાર. અને એ વખતે ભરતને સમાચાર મળે ભગવાન આયા છે, કેવું જ્ઞાન થયું છે, ઇન્દ્રો આયા છે, મહિમા થાય છે. ચાલમાં રોજ ઠપકા આપે છે, રોજ જીવ બાળે છે, રોજ યાદ કરે છે, રોજ આંસુ સારે છે. આંધળી થઈ ગઈ છે, ચાલ તને તારા દીકરાને આજે બતાવું. અને એ વખતે લઈ જાય છે હાથીને અંબાડી ઉપર. દીકરો સામે સમૂહ શરણમાં છે, દેવતાઈ રિદ્ધિ ભોગવે છે. અઢળક દુનિયાનું સામ્રાજ્ય જેને કહી શકાય, દેવતા દેવીઓની સેવા જોઈ શકાય. અને આ જો માં જો તું ખોટી કલ્પનાઓ કરતી હતી, અને આ મારો ઋષભ કરતા બધા
આંખના પડલો હતા બધા જતા રહ્યા. આ દેખતી થઈ ગઈ, એને પણ એમ થઈ ગયું હું 24 કલાક 1000 વર્ષ સુધી છૂટતી રહી, આને તો મારી જાણે કઈ પડી જ નથી. પાછો વિચાર આ એ તો વિતરાગ છે ભાઈ, સમજ્યા? અને વિતરાગને તો કોઈ રાગ દ્વેષ હોય જ નહીં. આ ભાવોના પલટા તમે જુઓ, અને આ રાગ વિરાગમાં પલટાયો. આ રાગ હતો તો વિરાગમાં પલટાયો, રાગ જ ન હોત તો વિરાગમાં પલટાત નહીં. અને ત્યાં ને ત્યાં મરુદેવા માતાને હાથીની અંબાડી ઉપર કેવળ જ્ઞાન થયું. અવસર પીણીમાં અસંખ્ય જીવોમાં એક મરુદેવા માતા એક્સેપ્શનલ એવા છે કે જે સંસારમાં ભમ્યા જ નથી, નિગોદમાંથી આયા, મરુદેવા માતા થયા અને કેવળ જ્ઞાન થઈને કોઈ દિવ્યંશોના અવતાર નહીં, કોઈ નારકના અવતાર, કોઈ દેવતાના અવતાર, કશું જ નહીં. અહીંયા કવિએ કલ્પના કરી છે કે ઋષભદેવ ભગવાન જેવો પુત્ર દુનિયામાં જડ્યો ગોત્યો જડે એવો નથી. 1000 વર્ષ સુધી કષ્ટમય સાધનાઓ કરી, કષ્ટો વેઠ્યા, તિતિક્ષાઓ કરી અને ભમી ભમીને કાળી મજૂરી કરીને જે સાધના કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, માતાને ચપટી વગાડતા આપી દીધું. અને મરુદેવા માતા જેવી માતા પણ જોઈ નથી કે એને એમ છે કે મારા પુત્રના મારે વિવાહ કરવાના છે મુક્તિ સ્ત્રી સાથે. કોની સાથે? મુક્તિ સ્ત્રી સાથે. તો જરા પેલા જેની સાથે પરણાવવાની હોય એનું મોઢું તો જોવું પડે ને. લાવો જરા મોક્ષમાં જઈને મુક્તિ સ્ત્રીનું મોઢું જોઈ આવું. એટલે એ પણ ત્યાં સમજ્યા મોઢું જોવા માટે ગઈ. આ રીતે માતા અને દીકરાનો બહુ સરસ મજાનો ચિતાર અહીંયા રજૂ કર્યો કે મરુદેવા માતા પણ ત્યાં છેલ્લા ગયા. ભરતના 500 પુત્ર હતા, એણે પણ દીક્ષા લીધી. 500 પૌત્ર હતા, એણે પણ દીક્ષા લીધી. ઋષભસેન વગેરે 84 ગંધર્વો વગેરે પણ થયા. અને અહીંયા આ બાજુ ભરતને સમજ્યા ભરતને પણ સખત શોક લાગ્યો છે માતાના સમજ્યા રાજધર્મનો. તો ઇન્દ્ર મહારાજાએ સમજ્યા મરુદેવા માતાનો શોક અંધાયો છે અને એ પણ ભરત પણ પોતાના સ્થાને ગયા છે. હવે અહીંયા 60,000 વર્ષની સાધના પછી જે ચક્રરત્ન સાધ્યું છતાં આયુષ શાળામાં હજી ગયું. મેં કીધું ને એક દુશ્મન પણ બાકી હોય, એક વ્યક્તિ પણ શરણે ના આવી હોય ત્યાં સુધી ચક્રરત્ન આયુષ શાળામાં જાય નહીં. એ કેમ નથી જતું? ત્યારે ઓલા સમજા કે છે માણસો એમના નિયોગી કે ભાઈ બધા તો આવી ગયા વશમાં, પણ તમારો ભાઈ છે બાહુબલી, એ હજી તમારા વશમાં આવ્યો નથી. એટલે દૂત મોકલે છે કે કાં મારા સમજા યુદ્ધ કર અને કાં મારા વશમાં આવી જા. બીજા બધા 99 પુત્રો હતા, પૂછવા ગયા. ભગવાને તો એમને ઉપદેશ આપી દીધો કે આ બધા સમજ્યા લક્ષ્મી, સત્તા કે જમીન એનો કોઈ મતલબ નથી. એટલે એ લોકો તો છોડીને બધાએ સમજ્યા દીક્ષા લઈ લીધી. પણ બાહુબલી ઉપર દૂત મોકલ્યો. બાહુબલી ગાંઠો જાય એવો નહોતો. એને સમજ્યા કે હું શું કામ તારા શરણે આવું, તારી તાકાત હોય તો યુદ્ધ કરીને સમજ્યા લે. અને બંનેના સમજ્યા યુદ્ધ વગેરે ત્યાં થયા. 1.25 કરોડ પુત્રો યુદ્ધની અંદર હતા. 84 લાખ હાથી, 84 લાખ ઘોડા, 84 લાખ રથ, 96 કરોડ પાય દળ. તમારી બુદ્ધિની કુરપટ્ટી લગાડતા નતા. એટલા ક્યાં માતા હશે, ક્યાં માતા હશે ને ક્યાં છાવણી ને શું ખાતા હશે. તમે ચાલુ થઈ જાય. 96 કરોડ પાય દળ. આખા હિન્દુસ્તાનની વસ્તી કદાચ આવી જાય. આ બધું યુદ્ધ ચાલુ થયું. 12 વર્ષ સુધી સમજા યુદ્ધ ચાલુ થયું. કરોડો નિર્દોષ લોકોની સમજ્યા હત્યા થવા માંડી. ઇન્દ્ર મહારાજાને પણ એમ થયું કે બે વ્યક્તિના ઝઘડામાં, જમીનના ટુકડાના ઝઘડામાં આટલા બધા ખૂંખાર સમજ્યા હિંસા વગેરે થાય એ સારું નથી. બંનેને કીધું કે તમે બે સામે આવી જાઓ, લોકોની નિર્દોષની હિંસા બંધ કરો. એટલે બંને સામે આવી ગયા. દ્રષ્ટિયુદ્ધ, વાલી, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ. એની અંદર પણ ભરતનો પરાજય થયો. ભાઈના હાથે પરાજય થાય, વધારે અંગ્રેજ થઈ ગયો. છેલ્લું શસ્ત્ર ઉગામી દીધું એની પાસે સમજ્યા જે હતું એકદમ ક્રોધાંત થઈ ગયો. અને એને શું છોડ્યું એના પર? ચક્ર છોડ્યું. આ જડતું ચક્ર હોય, હજારો ગામોને એક સાથે આંખના પલકારામાં બાળીને ભસ્મીભૂત કરી નાખે એવું આ ચક્ર હોય. પણ અહીંયા
આ જુઓ તમે, રીઝન જમીનનો ટુકડો, સામે ભાઈ ઋષભદેવ ભગવાનના બે ભાઈઓ. કાલે ઉઠીને ઇતિહાસ કેટલો કાળો અને કલંકિત થાય. જમીનના એક ટુકડા કાતો બે ભાઈઓ સામ સામે આયા, યુદ્ધો કર્યા, ચક્રો છોડ્યા, આ બધું થાય. પણ હવે માણસ જ્યારે ક્રોધની અંદર આંધળો હોય ત્યારે બધું જ ભાન ભૂલતો હોય છે. એક ગોત્રીય હોવાથી ચક્ર ગયું નહીં, પાછું પ્રદક્ષિણા આપી અને સમજ્યા પાછું જતું રહ્યું. અહીંયા સરસ મજાની સમજ્યા બાહુબલી પણ એકદમ ગુસ્સામાં આવી ગયો. સમજે શું ચાલો ભાઈ, મારા ઉપર ચક્ર છોડી, તારે તો ચક્ર છોડવું પડ્યું. મારે કોઈ ચક્ર બક્રની જરૂર નથી. આમ 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 મુઠ્ઠી કરીને આમ મારીશ ને તારા ચૂરે ચૂરા થઈ જશે. આમ મુઠ્ઠી આમ સમજ્યા ઉપાડે છે. અહીંયા સરસ મજાની કડીઓ લખી છે. બાહુબલી કોપે ચડ્યા, જાણે કરું ચકચૂર, મુઠ્ઠી ઉપાડી મારવા, પાવા ઉગ્યો દયા અંકુર. આમ બસ એને ઇતિહાસ બદલી નાખ્યો. 1 મિનિટે ઇતિહાસ આખો બદલી નાખ્યો. મિનિટ પહેલાનો વિચાર છે કે ચૂરે ચૂરા કરી નાખું ભરતના. ચક્રવર્તી જેવો 6 કણનો સમ્રાટ છે, અતુલ બલી છે, પણ આ બાહુબલી એનોય બાપ છે, બાહુબલી છે. 1 મિનિટમાં ચૂરે ચૂરા સમજ્યા કરે છે. કામ વિચારે ચિત્ત મેં કિમ કરી મારું ઘાત. ભાઈ મુઠ્ઠી તો ઉગાડી, પણ સામે કોણ છે? ભાઈ છે મારો. મુઠ્ઠી પણ કિમ સંવરું, એવી બની જોયે વા. મુઠ્ઠી પાછી જાય નહીં અને ભાઈને મરાય નહીં. તો એ વખતે પોતે ત્યાં વિચારે છે, હસ્તી દંત જે નીકળ્યા તે કિમ પાછા જાય. હાથના દાંત નીકળી ગયા, હવે કોઈ દિવસ પાછા હાથીના દાંત જાય નહીં. ઇમ જાણી નિજ કેશનો લોચ કરે નરાય. મુઠ્ઠી પાછી જાય નહીં, ભરતને ભાઈને મરાય નહીં. તો હવે એક જ વિકલ્પ છે કે આ મુઠ્ઠીને મારા કેસનો લોચ કરી અને સર્વવિધિ ત્યાં હું સમજ્યા કરી દઉં. લોચ વગેરે કરે છે. હર્ષદ ધ્યાનમાં લાગી જાય છે. ભાવની એક સમજ્યા એક આખી જોડી હોય છે, એક્શન અને રિએક્શન હોય. તમે સામાવાળા માટે એંગ્રેજ લાવશો તો સામેવાળાને ગુસ્સો થશે, અને તમે તમારો ગુસ્સો એના પર કરુણા છે, સામે ઓટોમેટિક કરુણા થશે. અહીંયા બાહુબલીના ભાવ બદલાયા તો ભરતના પણ અત્યાર સુધી તારું રાજ હું પડાવી લઉં અને હવે એક જ થયું, હવે તું લઈ. એટલે બાહુબલીએ કીધું મારે કોઈ તારા રાજપાટ જોઈતા નથી. આત્મસાધનામાં મારા પરમાત્માના પિતાજીના માર્ગે હું જાઉં છું, તું તારે સુખેથી રાજ કર. અને એ વખતે ભરતે આવે, મારે નથી જોઈતું, તું લઈ. આગે ઉસકે આગે કહેવત છે. ભરત પણ આવે છે ત્યારે ના પાડે છે અને બધાને અપરાધને ભરત છે એને નમી અપરાધને કમાવી અને પોતાના સ્થાને જાય છે. બાહુબલી પણ જંગલમાં સાધના કરવા માટે જાય. જુઓ, આટલી તાકાત છે, આટલી શક્તિ છે, આટલું સામર્થ્ય છે, આટલી સમજણ છે. ભરત જેવાના ચૂરે ચૂરા કરી નાખવા સમર્થ છે. પણ એ વ્યક્તિ પણ પોતાના અહંકારને જીતી નથી શકતી. જવું છે ભગવાન પાસે, 99 ભાઈઓ છે, પણ હું જઉં તો એમને વંદન કરવા પડે. મારાથી નાના છે ભાઈ, નાની છે, હું તેનો વંદન કરું. એટલે ત્યાંને ત્યાં 1 વર્ષ કાવતરમાં જંગલમાં ઝાડો ઉગી ગયા છે, બધું થઈ ગયું છે. અને એ વખતે ભગવાન પણ ત્યાં જાણે છે કે આ અહંકારમાં પુત્રો છે, જરાક અહંકાર મૂકે તો કેવળ જ્ઞાન થાય એવું છે. પોતાની બંને બહેનો છે એને ત્યાં મોકલે છે કે જાઓ ભાઈ તમે આ બાહુબલીને પ્રતિબોધ કરો. અને બંને બહેનો ત્યાં જાય છે અને આટા મારે છે. ખબર છે ને શું કરે છે? હીરા મોરા ધ્વજ હેઠા ઉતરો, આમ બોલતી જાય ને આટા મારતી જાય, બોલતી જાય ને આટા મારતી જાય. ભાઈ ઉતરો. હાથી હું તો ઉભો છું, કૌશલ ધ્યાનમાં છું, જંગલમાં છું, ધ્યાનમાં છું, સાધના. ત્યાં હાથીને કઈ વાત અને ત્યાં પાછો તરત ખ્યાલ આવે એનો કઈ ના બોલતી હોય. અહંકારના ગજરાજ ઉપર હું બેઠો છું. વાત સાચી છે. 1000 વર્ષે 1 વર્ષની સાધના કરવી, ભૂખ્યા રહેવું સમજા સહેલું છે, પણ અહંકારના સમજાવવો છોડવો અઘરો છે. કઈ વાંધો નહીં, મારા નાના ભાઈ છે તો શું છે ભાઈ, કેવળ નાની છે ને. ગુણને નમસ્કાર છે, શરીરને નમસ્કાર નથી. ચલો હમણાં જોઉં, હમણાં વંદન કરું. સમજ્યા? તરત પગ ઉપાડે અને ઉપાડતા ઉપાડતા ત્યાં એને પણ જીવજ્ઞાન થાય છે. આ બાજુ ભરત મહારાજા આરિશા ભવનની અંદર હોય છે, એ પણ ત્યાં સમજ્યા
સમજ્યા અનિત્ય ભાવના ભાવતા ભાવતા સમજ્યા એક વીજળી આપણને ખબર છે કે નીકળે છે, આપણી એક વીજળી નીકળે તો શું થાય? ખૂબ ઘર ખેતી કરી છે. 10 વીજળી કાઢી નાખે છે અને એને કહે છે કે એક વીજળીના કારણે મારું શરીર આંગળી આટલી વિકસાવી થઈ, તો આ મારી શોભા શું આ સાધન સામગ્રીથી છે? વૈરાગ્ય ભાવની અંદર પોતે વિશેષ રૂપે સમજ્યા મળી થઈ જાય છે. અને ચક્રવર્તી પણ ભોગવી આરિશા બોર્ડમાં નીકળી અનિત્ય ભાવનામાં સમજ્યા ગયા અને 10,000 રાજાઓની સાથે સમજ્યા ભરતને પણ ત્યાં કેવળરામ ગયું, સાધુપણાનો વેશ લીધો અને એ પણ એમ કે છે મોક્ષની અંદર ગયા. ઋષભદેવ ભગવાનના 84 ગંધર હતા, 84,000 સાધુ હતા, 3 લાખ સાધ્વી હતા, 3,05,000 શ્રાવક હતા, 5,53,000 સાધિકા હતી, 4,000 ચોધપુરી હતા, 9,000 અભિજ્ઞાની હતા, 20,000 કેવજ્ઞાની હતા, 20,600 લબ્ધિધારી હતા, 12,650 મનપરેજ્ઞાની હતા, 2,000 સાધુ મોક્ષમાં ગયા, 4,000 સાધ્વી ભગવાન તો મોક્ષમાં ગયા. 1,000ની ભૂમિ હતી, યુગાંતકૃત ભૂમિને પર્યાય ભૂમિ, યુગાંતકૃત ભૂમિ એટલે ઋષભદેવ ભગવાન મોક્ષમાં ગયા. પછી અસંખ્ય પુરુષો એક પણ બ્રેક વગર સમજ્યા મોક્ષમાં ગયા, અસંખ્ય પુરુષો. અને ઋષભદેવ ભગવાન પર્યાયંકૃત ભૂમિ એટલે ઋષભદેવ ભગવાનને કેવું જ્ઞાન થયું. પછી અંતર્મુહૂર્તની અંદર જ મરુત એવા માતાને પણ સમજ્યા ત્યાં કેવું જ્ઞાન થયું. એટલે પર્યાયંકૃત ભૂમિ એ અંતર્મુહૂર્તની સમજ્યા ત્યાં કહેવાય છે. અહીંયા ઓલ ઓવર સમિંગત કરે છે, ઋષભદેવ ભગવાનના ચરિત્રનું સમિંગત કરે છે કે ઋષભદેવ ભગવાન 20 લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહ્યા, 63 લાખ પૂર્વ યાદ રાખજો થોડું કેલ્ક્યુલેશન, 63 લાખ પૂર્વ રાજ્ય અવસ્થામાં ગયા, ટોટલ 83 લાખ પૂર્વ ગૃહસ્થ અવસ્થામાં ગયા, 1,000 વર્ષ ધર્મસ્થ અવસ્થામાં રહ્યા, 1 લાખ પૂર્વનું ભગવાનનું પ્રમાણ પણ હતું, 84 લાખ પૂર્વનું ટોટલ ભગવાનનું આયુષ્ય હતું. ત્રીજા આરાના અંતે જો સાંભળો ત્રીજા આરાને 3 વર્ષ અને 8.5 મહિના બાકી હતા સમજ્યા, ત્યારે ઋષભદેવ ભગવાનનું નિર્વાણ અને ચોથા આરાના 3 વર્ષ અને 8.5 મહિના બાકી હતા ત્યારે મહાવીર સ્વામી સ્વયં કહું છું. 89 પખવાડિયા કહેવાય, 89 પખવાડિયા એટલે 3 વર્ષ અને 8.5 મહિના. ત્રીજા આરાના બાકી હતા ત્યારે ઋષભદેવ ભગવાન અને ચોથા આરાના બાકી હતા તે ઋષભદેવ ભગવાન ત્રીજા આરામાં થયા. બાકીના 23 તીર્થંકરો તો બેઝિક નોલેજ થોડું સેવ કરી રાખજો. ઋષભદેવ ભગવાન ત્રીજા આરામાં થયા અને બાકીના 23 ભગવાન આરામાં થયા. આ રીતે અહીંયા સમજ્યા ત્રીજા આરાના 3 વર્ષ અને 8.5 મહિના બાકી હતા. મહાવત તેરસનો દિવસ હતો. અષ્ટાપદ પર્વત ઉપર ભગવાન ગયા છે, 1,000ની સાથે ગયા છે. ભગવાને 94 ઉપવાસ કર્યા છે અને અભિજીત નક્ષત્રની અંદર સમજ્યા ચંદ્રનો યોગ વગેરે આવેલો છે. ત્યારે ભગવાન ધ્યાનસ્થ અવસ્થાની અંદર પૂર્વના સમયના વિશે પર્યંતાસન ઉપર જ્યારે ભગવાન બેઠેલા છે ત્યારે બધા જ કર્મો આઘાતી તો પટેલા જ હતા, જાતિ તો પટેલા જ હતા, આઘાતી કર્મોને પણ કપાવી અષ્ટાપદ પર્વત ઉપર સમજ્યા ભગવાન મોક્ષે બોલો શ્રી હરેશ્વર ભગવાન કી જય. મહારાજાને કહે છે કે ભગવાનના સમજ્યા નિર્માણ કર્તવ્ય કરવું એ પણ આપણું ફરજ છે. સાથે સાધુઓ પણ ગંધર્વો પણ કાળ ધર્મ પામે છે, સાધુઓ પણ શાસ્ત્ર પણ પોતાના અવધિ જ્ઞાનથી જાણીને 3 સીતા બનાવે છે, એક ભગવાનની, એક ગંધર્વોની અને એક સાધુની. એમાં ગોત્રી ચાંદલ વગેરે સમજ્યા ત્યાં નાખે છે. સુગંધી જળના છાંટણા વગેરે કરે છે. ખીર સમુદ્રના પાણીથી ભગવાનના ચરણે બધાની ગોળીઓને સ્નાન કરાવે છે. ગોત્રી ચક્રથી સમજ્યા વિજય પણ કરે છે, અલંકારથી વિભૂષિત કરે છે અને સીતામાં ત્યાં બધાની આનંદ છે, બધાના મૂળ ઉડી ગયા છે. ભગવાન અહીંથી વિદાય થાય છે, બધા ભગવાનની સીધિકાઓ સમજ્યા ઉપાડે છે. વાયુકુમાર વાયુ નાખે છે, જલકુમાર સમજ્યા જળના છાંટણા વગેરે કરે છે. બીજા બધા દેવો કાલાગૃહ સમજ્યા વગેરે નાખે છે, લાકડા વગેરે મધ વગેરે છે, ઘી વગેરે છે, એનું સિંચન કરે છે અને હડકા બાકી રહે છે ત્યાં સુધી ભગવાનની સમજ્યા થાય છે. સીતાને બાળે છે બધા એની દાંડા વગેરેને
નિર્માણથી એક થોડામોડી સાગરો પામે પરમાત્મા મહાવીરદેવનું નિર્માણ થયું અને ત્યાર પછી 980 વર્ષે આ પુસ્તક વાંચન અહીંયા થયું. આ પ્રમાણે ઋષભદેવ ભગવાનનું અહીંયા ચરિત્ર પૂરું થાય છે. બોલો ઋષભદેવ